हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં મસ્ત છો। G SSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો માટે એક સરસ મજાની અત્યારે વેકન્સી બહાર પડેલી છે, બરાબર। પીડીએફ છે એ બધા જ આપણા WhatsApp ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર મોકલી દેવામાં આવેલી છે। ન જોડાણા હોય ખાસ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે WhatsApp ગ્રુપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ શકો છો, બરાબર। વન બાય વન હવે આપણે જોતા જઈએ। સૌથી પહેલા તમે જુઓ તો જાહેરાત ક્રમાંકની આપણે વાત કરીએ તો જાહેરાત ક્રમાંક છે અત્યારે 362, બરાબર। 362 નંબરની વેકન્સી છે। 362 2025-26 આ એનો જાહેરાત ક્રમાંક છે। પોસ્ટનું નામ છે અધિક મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ 3, બરાબર। અધિક મદદનીશ એટલે એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર આવું કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, બરાબર, ઇલેક્ટ્રિકલ માટે। અને વર્ગ 3 ક્લાસ 3 ની પોસ્ટ છે, બરાબર। ઓનલાઈન ફોર્મની શરૂઆત તો કે 26/9/2025, બરાબર, સોરી 2025, 26/9/2025 એટલે આજથી ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે। અને 10/10/2025 છે એ આપણી છેલ્લી લાસ્ટ ડેટ છે, બરાબર। લાસ્ટ ડેટ કેટલી છે તો કે 10/10। હર વખતે હું કહું છું ભાઈ, જ્યારે ફોર્મ ભરાવાના હોય ત્યારે સ્ટાર્ટિંગના 2-4 દિવસ રાહ જોઈને ફોર્મ ભરી લેવાની છે, બરાબર। એટલે કંઈ પણ ઇશ્યુ આવે તો છેલ્લી તારીખ પહેલા સોલ્વ થઈ શકે। છેલ્લી તારીખમાં આપણે આખું ગામ ફોર્મ ભરતું હોય છે, વેબસાઇટ લોડ લેતી હોય છે, પછી પ્રોબ્લેમ થાય ફી ભરવામાં, XYZ બીજા પ્રશ્ન આવી શકે, બરાબર। એના કરતા સૌથી મહત્વની વસ્તુ છે તમારું ફોર્મ તમારે જાતે ભરવાનું છે। સરકારી નોકરી મેળવવાનું પહેલું પગથિયું તમારું ફોર્મ તમારે જાતે ભરવાનું છે। બીજા નંબરનું 2 વખત ચેક કરવાનું છે, સ્પેલિંગ મિસ્ટેક ન થવી જોઈએ, બરાબર। એ ઉપરાંત તમે જુઓ તો કે ભાઈ બીજા કેટલી બધી ભૂલો કરતા હોય છે, પછી મને મેસેજ કરવાથી કોઈ ફાયદો થવાનો નથી। એટલે જ્યારે તમે ફાઇનલ સબમિટ કરો છો 2 વખત 3 વખત ચેક કરી એક વસ્તુ તમારા સ્પેલિંગ મિસ્ટેક ન થવી જોઈએ, જન્મ તારીખમાં ભૂલ ન થવી જોઈએ, પર્સન્ટેજમાં ભૂલ ન થવી જોઈએ। આવા પ્રશ્ન મારી પાસે આવે છે એટલે હું તમને વિડીયોની અંદર કહું છું, બરાબર। એટલે છેલ્લી તારીખ પહેલા તમારે ફોર્મ ભરી લેવાનું છે। 10/10 છે એ છેલ્લી તારીખ છે, ઓકે। ટોટલ જગ્યા તમે જુઓ તો કે ભાઈ 51 જગ્યા અત્યારે બહાર પડેલી છે, બરાબર। કેટેગરી વાઇઝ છે એ આપણે તમે પીડીએફ ની અંદર જોઈ શકો છો। ટોટલ ભરતી અત્યારે ટોટલ જગ્યા છે 51 જગ્યાઓ માટે બહાર પડેલી છે, બરાબર। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું હોવું જોઈએ, 3 વર્ષનું કમ્પ્લીટ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું હોવું જોઈએ, અથવા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચમાંથી પણ જો તમે ડિપ્લોમા કરેલું હોય તો તમે એલિજિબલ છો, બરાબર। D2D કરેલા સ્ટુડન્ટ હોય તો એ ડિપ્લોમા ઉપરથી ફોર્મ ભરી શકે છે। ડિપ્લોમાની લાયકાત છે એટલે ઓન્લી ફોર ડિપ્લોમા વાળા સ્ટુડન્ટ D2D કરેલા ભરી શકે છે। જે લોકોએ 12 સાયન્સ પછી BE કરેલું હોય તો એ વિદ્યાર્થી મિત્રો આની અંદર ફોર્મ ભરી શકતા નથી, બરાબર। આ એક વસ્તુ ખાસ ધ્યાન દેવાની છે, ઓકે। આની અંદર એવું કંઈ નથી કે ફાઇનલ યરમાં બેકલોગ ન હોવી જોઈએ, એટલે એની આપણે ગૌણ સેવા પસંદગી મંડળની અંદર કોઈ પ્રકારની ચિંતા હોતી નથી। મેઇન વસ્તુ છે કે ભાઈ આમાં તમારે ફૂલ તૈયારી કરીને લાગવાનું છે, બરાબર। આમાં એવો પ્રશ્ન નથી કે ભાઈ ફાઇનલ યરમાં બેકલોગ ન હોવી જોઈએ, એટલે એ ચિંતા આની અંદર નથી જે વિદ્યાર્થીને 5મા કે 6ઠા સેમેસ્ટરમાં કોઈ બેકલોગ હોય, બરાબર। પરીક્ષા ફી ની વાત કરીએ તો જો તમે અનરિઝર્વ કેટેગરીની અંદર આવો છો તો 500 રૂપિયા ફી ભરવાની છે। અને OBC, SC, ST, PH અને વુમન એટલે કે છોકરી હોય તો એમને પણ 400 રૂપિયા જ ફી ભરવાની છે, બરાબર। આ ફી છે રિફંડેબલ છે, એટલે તમે આજે પરીક્ષા આપશો, બરાબર, એટલે તે પછી તમને પાછી તમારી ફી પાછી આપી દેવામાં આવશે, બરાબર। એટલે આ રિફંડેબલ ફીસ છે બંને માટે, ઓકે। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે ભાઈ પગાર ધોરણની વાત કરીએ તો પહેલા 5 વર્ષ ફિક્સ છે, બરાબર। 49,600 રૂપિયા તમારે ફિક્સ પહેલા 5 વર્ષ માટે મળશે, બરાબર। દર મહિને 49 એટલે 50,000 આપણે વાત કરીને સમજીએ, બરાબર। તો 50,000 રૂપિયા ફિક્સ પગાર છે પર મંથ 5 વર્ષ માટે। જેવા તમારા 5 વર્ષ કમ્પ્લીટ થઈ જાય છે, બરાબર, ત્યારબાદ તમારો પે સ્કેલ થઈ જશે 39,900 થી લઈને 1,26,900। આ લેવલ 7 એમાં લખેલું છે એ પ્રમાણે, બરાબર। અત્યારના પ્રમાણે વાત કરેલી છે। 5 વર્ષ પછી નવો પગાર પંચ લાગુ પડતો હોય તો તમારે એમાં ફેરફાર થઈ શકે છે, એટલે વધારે પણ તમને મળી શકે છે। એટલે પગાર ધોરણ ડિપ્લોમા લેવલ પ્રમાણે ખૂબ સારામાં સારો કહી શકાય કે ભાઈ ફિક્સ 5 વર્ષ માટે પર મંથ 50,000 રૂપિયા છે, અને ત્યારબાદ તમારો 39,900 થી લઈને 1,26,900, બરાબર। એટલે આની વચ્ચેનો તમારો પગાર રહી શકે છે, ઓકે। પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો ગૌણ સેવા પસંદગી મંડળની અંદર આપણને બધાને ખબર છે 210 માર્કનું આપણે પેપર હોય છે, બરાબર। 210 માર્કનું પેપર હોય છે, એની અંદર પાર્ટ A અને પાર્ટ B। પાર્ટ A ની વાત કરીએ તો એમાં રીઝનિંગ અને મેથ્સ હોય છે, બરાબર। રીઝનિંગ 30 માર્કનું, મેથ્સ 30 માર્કનું, ટોટલ તમે ગણતરી કરો તો એટલે પાર્ટ A 60 માર્કનું થયું, 60 માર્ક 60 ગુણ, બરાબર, 60 MCQ હોય છે। ત્યાર પછી પાર્ટ B ની વાત કરીએ તો કે એમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 માર્કનું તમને પૂછાશે, બરાબર। અને ત્યાર પછી સંબંધિત વિષય એટલે કે આપણા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ પ્રમાણે સિલેબસ આવી ગયો છે, બરાબર। સિલેબસની ચર્ચા બીજા વિડીયોની અંદર આપણે કરશું, જે આપણી નોટિફિકેશન PDF છે એમાં જ એ લોકોએ સિલેબસ આપી દીધો છે, તો એની ચર્ચા આપણે બીજા વિડીયોની અંદર કરશું, બરાબર। એટલે સંબંધિત વિષય એટલે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના જેટલા સબ્જેક્ટ આપણે ભણ્યા છે તો એનું 120 માર્કનું પેપર તમને નીકળશે, બરાબર। એટલે 120 MCQ તમને પૂછવામાં આવશે,
એટલે ટોટલ તમે ગણતરી કરો, પાર્ટ એ 60 માર્કનો, પાર્ટ બી છે એ 150 માર્કનો થશે. એક જ પેપર હશે, એકની સાથે હશે, એ 210 માર્કનું એક પેપર રહેશે. ટાઈમ કેટલો મળશે તમને? 180 મિનિટ, ટોટલ 3 કલાકનો સમય મળશે. અને આ પેપર તમારું સીબીટી રહેવાનું છે, કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ રહેવાનું છે, બરાબર? ખાસ ધ્યાન દેવાનું છે. સીબીટી, સીબીઆરટી એ લોકો બોલે છે, G SSB વાળા સીબીઆરટી, બરાબર? એટલે અહીંયા આપણે સીબીટી કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ તમારી રહેવાની છે. આ તમારી પદ્ધતિ થઈ ગઈ, બરાબર? 210 માર્કનું પેપર છે. સમય તમને 180 મિનિટ મળશે અને પેપરની ભાષા ગુજરાતી અને અંગ્રેજી બંનેની અંદર રહેશે, બરાબર? એટલે ગુજરાતીમાં પેપર હશે, ઇંગ્લિશમાં પેપર હશે. ઓનલી ફોર અંગ્રેજીના ક્વેશ્ચન જ અંગ્રેજીમાં હશે. બાકી મેથ્સ રીઝનિંગ તમને ગુજરાતી અંગ્રેજી બંનેમાં હશે. ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહ ગુજરાતી છે, એ ગુજરાતી વાળું પેપર ખાલી ગુજરાતીમાં હશે, એટલે ગુજરાતી કોમ્પ્રિહેન્શન હશે ને એ, કારણ કે એ ભાષાનું પેપર છે, બરાબર? બાકી વર્તમાન પ્રવાહ, ભારતનું બંધારણ ઇંગ્લિશ ગુજરાતી બંનેની અંદર હશે. ટેકનિકલ પેપર આપણું છે તો ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષાની અંદર, એમાં આપણે નોટિફિકેશનમાં જ લખેલું છે, એટલે ઇંગ્લિશમાં હશે ને ગુજરાતીમાં હશે, બરાબર? એટલે બે પેપર તમારે, મતલબ બે ભાષામાં પેપર આપણા રહેવાના છે, એટલે એની કઈ આપણે ચિંતા નથી. 0.25 છે એ નેગેટિવ માર્કિંગ છે, અહીંયા લખ્યું નથી, બરાબર? પણ 0.25 આપણો નેગેટિવ માર્કિંગ આની અંદર રાખેલા છે. ઓકે, એટલે આટલી ક્રીમ માહિતી છે જે ફોર્મ ભરવા માટે ખાસ જરૂરી છે, જે તમને નોલેજ હોવું જોઈએ. એક તો પરીક્ષા પદ્ધતિ વિશે, પછી ફી વિશે, બરાબર? કેટલી ફી ભરવાની છે, ફાઇનલ સબમિટ તમારે કરવાનું છે, ઓજાસની વેબસાઇટમાંથી તમારે ત્યાં છે ને ફોર્મ ભરવાનું છે. હમણાં વચમાં જે જુનિયર નિરીક્ષકનું પેપર લેવાયું તો એક ભાઈ ફી નહોતી ભરી, અને એમ કે મને એમ કહી કે સોરી કે મારું કોલ લેટર ડાઉનલોડ નથી થતું, બરાબર? ફાઇનલ પછી મેં એને જોઈને કીધું ભાઈ તમે ફી જ નથી ભરી, તો કે ફી ક્યાં ભરવાની આવતી હોય છે, કે આવું તો મેં ક્યાંય જોયું જ નથી, બરાબર? એટલે આવું મથામણમાં ગડબડમાં રહેવાનું નથી. એટલે પ્રોપર વિડીયો જોઈ પ્રોપર તમારે સબમિટ કરવાનું છે ફોર્મ ને બધું વ્યવસ્થિત રીતે, બરાબર? કારણ કે કંઈ પણ ભૂલ થશે તો તમારે ઇશ્યુ થશે, બરાબર? બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મને મેસેજ કરશો, હું આન્સર મારા સમય મુજબ તમને આન્સર આપી દઈશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.